શું સાંસદો પોતાની ગ્રાન્ટની ફાળવણીમાંથી લેતા હોય છે ટકાવારી? આ સવાલ ઉઠ્યો પાટણના વર્તમાન સાંસદ અને ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીના એક નિવેદનને લઈને। ભરતસિંહ ડાભી પ્રચાર અર્થે પહોંચ્યા હતા પાટણના પીપળ ગામમાં। આ સમયે તેમણે જાહેરમાં આપ્યું નિવેદન કે સરપંચ હોય કે પછી સામાન્ય નાગરિક, મેં કોઈની પાસેથી ટકાવારી માંગી નથી। ભરતસિંહના આ નિવેદનને લઈને ચર્ચા છેડાઈ કે શું અન્ય સાંસદો પોતાની ગ્રાન્ટની ફાળવણીમાંથી ટકાવારી લે છે? ભારતીય જનતા પાર્ટી જે કામો કર્યા છે છેલ્લા 30 વર્ષથી એનું શાસન બરકરાર છે ગુજરાતમાં। તમે બધા મને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવ્યો, જાહેર જીવનના મૂલ્યો સાચવી આ હોદ્દાને ન્યાય આપ્યો છે। ક્યારેય કોઈના ઝઘડામાં હું પડ્યો નથી। કોઈ સરપંચ હોય, ડેલિગેટ હોય, કોઈ સામાન્ય નાગરિક હોય તો એના પાસેથી ટકાવારી પણ કદી લીધી નથી, માગી નથી। આ રીતે આ ન્યાય આપ્યો છે। મિત્રો, 20 લાખ મતદારો, 1100 ગામડા, હું આપના બધાને સીધા ના ઓળખી શકું,